અને કેમ વિસાવદરની ચર્ચાઓ લંડનમાં થઈ રહી છે? 800 દિવસમાં હું તમને પેરિસ જેવા રસ્તા બનાવી દઉં, હું તમને આમ કરી દઉં, ફલાણું કરી દઉં, ઢીમકું કરી દઉં, બરાબર? 100% વાત એવી સાચી હશે કે પેરિસ ગયા હશે ભાઈ, બીજેપીના છે તો પેરિસ ગયા જ હશે. મારા ગામથી અગર મારે સુખપુર તરફ જવું હોય કે સુખપુરથી મારે મારા મામાના ગામ તરફ જવું હોય, દેસાઈ વડાળા તરફ જવું હોય, તો એ રસ્તા તો હું 25 વર્ષથી, ચલો માની લો કે હું 31 યર્સનો છું, તું 6 વર્ષ બાદ કરી દઉં, તો 25 વર્ષથી તો એ રસ્તા થયા જ નથી, એમાં ડાંબર જ નથી લાગ્યા. કે સુખપુરથી લઈને દેસાઈ વડાળાનો જે રસ્તો છે છેલ્લા 25 વર્ષથી નથી થયો, તો સરકાર નથી બીજેપીની ત્યાં? હતી જ ને. તો અત્યારે પેરિસના રસ્તા બનાવવાની વાત કેમ કરે છે? હવે રહી વાત હું આ ભાઈની કરું, ભૂપતભાઈ ભાયાણીની, ત્યાં કાપો માર્યો હતો કે ભાઈ અમારે બીજેપી સરકાર નથી જોતી, ત્યારે આમ આદમી પાર્ટી આવી હતી. અને હાલ બી એ જ સિચ્યુએશન છે, ખાલી કાર્યકર્તા બદલાણા છે, વ્યક્તિ બદલાણા છે. એની જગ્યાએ આજે આવ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા. અમારી લાઈફ ઈઝી થવી જોઈએ, ખેડૂતની લાઈફ ઈઝી થવી જોઈએ, એ લોકોનો મેઇન મોટો એ છે. જે લોકોએ અત્યારે બેંકમાં મંડળીમાં પૈસા નાખ્યા છે, લોન નથી ઉપાડેલી, તો બી છતાં એ લોકોના નામ પર લોન બોલે છે, તો કે એને કે એ બી એક ચર્ચાનો વિષય છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. મારી બાજુની ફ્રેમમાં તમને એક વ્યક્તિ દેખાઈ રહ્યા છે, જેમનું નામ છે હિરેન રાખોલિયા. તે મૂળ વિસાવદરના વ્યક્તિ છે અને હાલ તેઓ યુકે લંડનની અંદર તેમનો બિઝનેસ એ ચલાવી રહ્યા છે. ચર્ચા વિસાવદર ભેસાણ વિધાનસભા વિસ્તારની જ કરવાની છે, પરંતુ તમને એવું થતું હશે કે લંડન યુકે કેમ પહોંચી ગયા તમે લોકો એમ, પરંતુ વિસાવદર ભેસાણની ચૂંટણીની ચર્ચાઓ છેક લંડનમાં થઈ રહી છે. અને લંડનમાં એટલા માટે થઈ રહી છે કે લંડનના લોકો પણ કહી રહ્યા છે કે અત્યાર સુધી એ ગુજરાતની 182 વિધાનસભાની પેટા ચૂંટણી હોય ને તો એ લંડનમાં કોઈ ચર્ચા ન થાય કે ગુજરાતમાં ચૂંટણી છે, પરંતુ ત્યાંના લોકો એવું કહી રહ્યા છે કે આ વખતે ચર્ચા એટલા માટે છે કે ગોપાલ ઇટાલિયા ત્યાં ચૂંટણી લડવા આવ્યા છે. ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડવા આવ્યા છે એટલા માટે ચર્ચા વિસાવદર ભેસાણની છેક લંડનમાં થઈ રહી છે. અને 2 દિવસ પહેલાં જે ગોપાલ ઇટાલિયા સાથે ઘટના બની ત્યારથી હિરેનભાઈ અમારા સંપર્કમાં હતા, સતત તેમની સાથે વાતચીત કરી રહ્યા હતા અને એ સમય એ નક્કી કરી રહ્યા હતા કે ક્યારે તેમની સાથે ચર્ચા કરવી આખી આ મામલે, કે કેમ વિસાવદર મૂકીને તેઓ એ લંડન ગયા છે તેમ છતાંય તેમનો વતન પ્રેમ અને કેમ વિસાવદરની ચર્ચાઓ લંડનમાં થઈ રહી છે. તેઓ પણ એક ખેડૂત પુત્ર છે, સીધી જ ચર્ચા તેમની સાથે કરીએ. હિરેનભાઈ, સ્વાગત છે પહેલાં તો ન્યૂઝરૂમમાં આપનું. જય હિન્દ. બહુ બહુ આભાર, તમે મને આ મોકો આપ્યો, ન્યૂઝરૂમ ગુજરાતે મોકો આપ્યો. કેમ કે હું ક્યારે ને ક્યારેય ટ્રાય કરતો હતો કે મને કોઈ સાંભળવા માટે મારી કોઈ વાત સાંભળે, તો એના માટે બહુ બહુ આભાર પ્રદીપભાઈ તમારો કે તમે મને સંપર્ક કર્યો અને મને મોકો આપ્યો. હવે હું વાત કરું કે હાલની અત્યારે જે ચૂંટણી ચાલે છે વિસાવદર વિધાનસભાની, તો એમાં અત્યારે ગોપાલભાઈ જે મહેનત કરી રહ્યા છે, જે લોકો થ્રુ રીચ આઉટ કરી રહ્યા છે અને જે ખેડૂતને બધું સમજાવે છે, તો કે એને કે એ વાત સમજવાની એટલા માટે છે કેમ કે અત્યારે હાલમાં અત્યારે જે ઓપોઝિશન પાર્ટી છે બીજેપી, એના જે ઉમેદવાર છે કિરીટભાઈ પટેલ, તો એમની મેં વાત સાંભળું છું, એમના બી હું વિડીયો જોઉં છું, તો કે એને કે એવું લાગે છે કે આ માણસ એના રીતે, એના પક્ષપાતના રીતે એ એક ફરજ નિભાવે છે કે ચલો ભાઈ આપણે ઊભું રહેવાનું છે ને આપણે ઊભા રહી જઈએ, કે મને તમે 800 દિવસ આપો, 800 દિવસમાં હું તમને પેરિસ જેવા રસ્તા બનાવી દઉં, હું તમને આમ કરી દઉં, ફલાણું કરી દઉં, ઢીમકું કરી દઉં, બરાબર? હવે પેરિસ જેવા રસ્તા, હવે હું તમને એક વાત કહું, 100% વાત એવી સાચી હશે કે પેરિસ ગયા હશે ભાઈ, બીજેપીના છે તો પેરિસ ગયા જ હશે. બીજું કે પેરિસના રસ્તાની વાત કરે છે, તો આટલા ટાઈમથી અગર ત્યાં બીજેપીની સરકાર છે, તો બી મારા ગામથી અગર મારે સુખપુર તરફ જવું હોય કે સુખપુરથી મારે મારા મામાના ગામ તરફ જવું હોય, દેસાઈ વડાળા તરફ જવું હોય, તો એ રસ્તા તો હું 25 વર્ષથી, ચલો માની લો કે હું 31 યર્સનો છું, તું 6 વર્ષ બાદ કરી દઉં, તો 25 વર્ષથી તો એ રસ્તા થયા જ નથી, એમાં ડાંબર જ નથી લાગ્યા. તમે હાલમાં આજે ગોપાલભાઈ આજની જ એના પેલા સભામાં આજનો એ રૂટ છે એમનો, હાલની જ વાત કરું તો અત્યારે તો મે બી એ લગભગ રાવણી હશે, મારા જ ગામમાં હશે હોપફુલી, એના ટાઈમના હિસાબે, એના શેડ્યુલના હિસાબે. તો ખાલી એકવાર ગોપાલભાઈ બી રાઉન્ડ મારશે તો ગોપાલભાઈ લાઈવ કેચઅપ કરી શકશે એ વિડીયો, કે સુખપુરથી લઈને દેસાઈ વડાળાનો જે રસ્તો છે છેલ્લા 25 વર્ષથી નથી થયો, તો સરકાર નથી બીજેપીની ત્યાં? હતી જ ને. તો અત્યારે પેરિસના રસ્તા બનાવવાની વાત કેમ કરે છે? તો પોઈન્ટની વાત એ છે કે બીજું કે ત્યાં દારૂ મળે છે, મને ખબર છે, હું ક્યારે બી નિયર બાય આવવાનું થતું હતું, હું લંડન નહોતો એની પહેલા જ્યારે મારે આવવાનું થતું હતું, તો મારી જેવા જે યંગસ્ટર્સ હતા કે એને કે એ લોકો લેવા જતા હતા, આપણને ખ્યાલ છે
કે ત્યાં મળે છે, તો હું પોલીસવાળાને પોલીસ સ્ટેશનમાં નથી ખબર, પીઆઈ સાહેબને નથી ખબર કે ત્યાં દારૂ મળે છે, નથી ખબર તો ગોપાલભાઈને એને વાત કરો, આપ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તમને લઈ જશે ક્યાં મળે છે. અગર ત્યાંના ભાજપના કોર્પોરેટર જ અગર ત્યાં બુટલેગર છે, અગર એ દારૂ વેચે છે, તો આને વિસાવદર તો બહુ નાનું છે સાહેબ. વિસાવદરમાં જે યંગસ્ટર્સ છે, જે મારી જેવા યુવાનો છે, એ લોકોનું ભવિષ્ય શું? અગર ત્યાં તમે એવડા જ વિસ્તારમાં તમે દારૂ સેલિંગ કરી નાખો છો, તમે દારૂ વેચો છો. ખેડૂતને આજે ખાતર જોઈએ છે, ખાતર મળતું નથી, લાઈનમાં ઊભું રહેવું પડે, આધાર કાર્ડ બતાવવું પડે, દારૂ લેવા જાય 16 વર્ષના છોકરાને દારૂનો બોટલ આપી દે છે. ત્યાં તો ખાલી પૈસા બોલે છે. તો આ બધી વસ્તુ કહે ને કે અમને અહીંયા બેઠા બેઠા એવું થાય કે આ વસ્તુ તો તદ્દન ખોટી થઈ રહી છે એમ. અને અમે બી ક્યારેક આવીએ, હવે રહી વાત હું આ ભાઈની કરું, ભૂપતભાઈ ભાયાણીની. હવે હું એ સમયમાં હતો ત્યારે એ ભાઈ જીત્યા હતા. હવે એ જીત્યા તો તમે ખાલી એક પરસેપ્શન મારો, એક અંદાજો લગાડો કે અગર જનતાએ આમ આદમી પાર્ટીને એ સમયે જીતાડી હતી તો ક્યાંય ને ક્યાંય બીજેપીનું કટ ત્યાં લાગ્યું હતું, ત્યાં કાપો માર્યો હતો કે ભાઈ અમારે બીજેપી સરકાર નથી જોતી. ત્યારે આમ આદમી પાર્ટી આવી હતી અને હાલ બી એ જ સિચ્યુએશન છે. ખાલી કાર્યકર્તા બદલાણા છે, વ્યક્તિ બદલાણા છે. એની જગ્યાએ આજે આવ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા, જે આજે એમએલએ ના પક્ષ પર તે ઉભા રહેવાના છે. તો આ વખતે બી 100% એ વાત પાકી છે કે આમ આદમી પાર્ટીની ચર્ચા વધારે થઈ રહી છે લોકોના રિવ્યુ પ્રમાણે, ખેડૂતના રિવ્યુ પ્રમાણે. હવે ખેડૂતમાં જે લેડીઝ છે, જે મહિલા છે, એમને પોલિટિકલ વિશે કોઈ અંદાજો ના હોય, કશું જ આઈડિયા ના હોય. એ લોકો બી એમ કહે છે કે અમે હવે જે સહકાર આપશું, સાથ સહકાર આપશે ગોપાલભાઈને આપશું. કેમ કે ક્યાંય ને ક્યાંય એ લોકોને બી ખબર છે કે અમારે કઈ દાખલા કાઢવા જવું હોય, અમારે હોસ્પિટલ જવું હોય, અમારે કોઈ બી સરકારી કામ કરવા જવું હોય, કે અમારે બેંકોમાં જવું હોય, તો ત્યાંથી લાઈનમાં ઊભું રહેવું પડે છે, તકલીફ થાય છે. તો એ બધી તકલીફને નજરઅંદાજ આ લોકો નથી કરવાના આ વખતે. આ લોકો બધું ધ્યાનમાં રાખીને પબ્લિક, ખેડૂત અને ત્યાંના જે યુવાનો છે બધા અત્યારે પકડ એકદમ મજબૂત છે. કેને કે ફોન પર જ્યારે વાત થાય ત્યારે એમ જ કહે છે કે ભાઈ આ વખતે તો એક જ ડાયલોગ મારે છે, જય ગોપાલ જય ગોપાલ. તો હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે અગર ગોપાલભાઈને મોકો આપશો ને તો 100% બદલાવ આવશે. એવું અમારું અહીંયાથી અમારા રિવ્યુઝ છે. કેમ કે અત્યારે હું માની લો કે ફોર એક્ઝામ્પલ વિસાવદર, જુનાગઢ, ભેસાણના લોકોને અહીંયા હું મળું છું હાલ લંડનમાં, તો કહીને કે એ લોકો બી એમ જ કહે છે કે ભાઈ અમારા પેરેન્ટ્સ ત્યાં છે, અમારા દાદા દાદી ત્યાં છે, તો કહીને કે કોઈ કારણથી એ કંટાળેલા છે એ લોકો. હિરેનભાઈ, વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારની આખી એક આ વિધાનસભા છે. કેટલા લોકો તમારી યુકે અથવા લંડનની અંદર કેટલા લોકો હશે અને આઉટ ઓફ કન્ટ્રી કેટલા લોકો હશે કે જે અત્યારે વિસાવદર, ભેસાણની ચૂંટણી, ભલે ગુજરાત ભારતની અંદર ચૂંટણી હોય પરંતુ વિદેશની અંદર પણ ચર્ચા થાય, તમે લોકો ત્યાં 4-5 લોકો, 7-8 લોકો, 10 લોકો જ્યારે તમે ભેગા થાવ, અત્યારે છેલ્લા 1 મહિનાની અંદરની વાત કરું તો ચર્ચાઓ શું થતી હોય? વિસાવદર, ભેસાણની ચૂંટણીની અંદર કેવી ચર્ચાઓ થતી હોય કે આપણે કેવા વ્યક્તિને મત આપવો જોઈએ અથવા આપણા વિસ્તારની અંદર કેવો બદલાવ આવવો જોઈએ? વિસાવદર, ભેસાણ અને જુનાગઢના લોકોનું એક જ તાત્પર્ય છે, એક જ લક્ષ્ય છે કે જે બી કામ કરશે, પાર્ટી કોઈ બી હોય, પાર્ટી આ પબ્લિક માટે મેટર નથી કરતી. આજે હું મારી પોતાની પાર્ટી બી લઈને આવીશ અને હું મારા 4 કામ કરવા માંગુ છું અને હું 4 કામ મારા કરીશ તો લોકો મારા પ્રત્યે વોટ આપશે. તો એવું નથી કે ખાલી આ આમ આદમી પાર્ટીનું એ લોકો એવું કહે છે કે ભાઈ એ લોકોનું મેઇન વિઝન શું છે કે અમારું કામ થવું જોઈએ, અમારી લાઈફ ઇઝી થવી જોઈએ, ખેડૂતની લાઈફ ઇઝી થવી જોઈએ. એ લોકોનો મેઇન મોટો એ છે. તો અમે બી હાલ અત્યારે અહીંયા હું તમને પબ્લિકની વાત કરું તો 1000થી બી વધારે સંખ્યા હશે. કેમ કે અમારું જે અહીંયા લેવા પટેલનું ગ્રુપ છે એ જ કમસે કમ 10,000 પબ્લિકથી વધારેનું ગ્રુપ છે, જેમાં લેવા પટેલ છે. તો જે અગર લેવા પટેલને અગર હું ડિવાઈડ બી કરું તો જુનાગઢ અને વિસાવદર અને ભેસાણના અગર હું કરું તો 1000થી 1500, 2000 મે બી વધારે. એનો હું આઈડિયા નથી લગાવી શકતો, પણ 1000થી તો 100% વધારે જશે. કેમ કે મારું પોતાનું હું જે ગ્રુપમાં એડ છું એમાં 1000 જણા છે. એવા તો ABCDEF કરીને બહુ મોટી લાઈન છે. અને અહીંયા બી ક્યારે બી સંમેલન થાય, લેવા પટેલના લોકો જ્યારે આવતા હોય ત્યારે બહુ મોટી સંખ્યામાં લોકો આવતા હોય અને એ કહીને કે જુનાગઢ, વિસાવદરના જ હોય છે ઓલમોસ્ટ. આ જે લોકો અત્યારે પીડિત છે, લોકો જે અત્યારે હેરાન છે, જે લોકોએ અત્યારે બેંકમાં, મંડળીમાં પૈસા નાખ્યા છે, લોન નથી ઉપાડેલી, તો બી છતાં એ લોકોના નામ પર લોન બોલે છે, તો કહીને કે એ બી એક ચર્ચાનો વિષય છે. હાલ એ લોકો ટાર્ગેટ નથી, પણ ક્યાંય ને ક્યાંય એ લોકો ઓળખે છે જેવા લોકો ટાર્ગેટ છે, કે જેવા લોકો સુસાઇડ કરી લીધું છે. તો હાલ આ લોકો પ્રચાર માટે ગામમાં જતા જ નથી. મારો મેઇન મુદ્દો એ છે કે એ લોકોએ સ્પેસિફિકલી એક ટાર્ગેટ કરેલો છે કે આ વ્યક્તિ આ ગામમાં, એનું આગળ પાછળ કોઈ નથી, તો આપણે આનામાંથી ખાતામાંથી 10 લાખ 20 લાખ લઈ લો,
આના ખાતામાંથી 10 લાખ 20 લાખ લઈ લો, આના ખાતામાંથી 10 લાખ 20 લાખ લઈ લો. આમ કરીને આ જે રકમ ભેગી થઈ છે એ મોર દેન 100 કરોડ ભેગી થઈ છે. અચ્છા, આ મંડળીના જે કૌભાંડની ચર્ચાઓ છે એ વિસાવદર ભેસાણ પૂરતી નથી, એ વિદેશોમાં પણ આ ચર્ચાઓ ચાલી રહી છે કે ભેસાણને અને 100% વિસાવદરમાં આવું થઈ ગયું છે. 100%. કેમ કે ઈ આંકડો નાનો નથી. હજી તો આ ખબર નહીં આ 100 કરોડનો આંકડો જે કહે છે, બટ એકચ્યુઅલમાં અગર ડીપલી કોઈ ઇન્વેસ્ટિગેશન કરે અને આમાં કોઈ જાય તો આમાં બહુ મોટો આંકડો છે. આમાં નાનો આંકડો નથી. કેમ કે અગર કોઈ બી ખેડૂતને સીધી નોટિસ આવે છે કે ભાઈ તમારે 15 લાખ ભરવાના છે અને કે તમારી જમીન આમ થઈ જશે તેમ થઈ જશે, તો એને રાતે ભાઈ બાસુંદી મૂકીશ તો બી એને ખાવાનું નહીં ભાવે ભાઈ. એને ઊંઘ જ નહીં આવે રાતે, કેમ કે એને પૈસા લીધા જ નથી. એ ખાલી એક સિમ્પલ મંડળીમાં પેન કાર્ડ આધાર કાર્ડ ઉપર આ લોકો અગર ધિરાણ કરી દેતા હોય, કોઈ વેરિફિકેશન નથી કરતા. આજ હાલમાં સિટીની બેંકોમાં જાઓ, 100 વસ્તુ જોશે, તમારી મિલકત જોશે, બધું જોશે, વેરિફિકેશન થશે, નોકરીમાં વેરિફિકેશન થશે, પગારની સ્લીપો માંગશે, પછી જઈને તમને 50,000 રૂપિયાનું ધિરાણ કરશે. પણ મંડળીમાં એવું નથી હોતું. એને ખબર છે ખેડૂત છે, જમીન છે, છેલ્લે ક્યાં જશે? જમીન તો કરી શકે ને, આ લોકો જે કરવું હોય કંટ્રોલ કરી શકે. તો એવરીથિંગ ઇઝ અંડર કંટ્રોલ. કહેવાનો મતલબ એવો છે કે આખું કંટ્રોલમાં રાખીને, ભોળા માણસોને ફસાવીને, લોકોને ધ્યાનમાં લઈને આ તંત્રએ આખું એક ષડયંત્ર કરેલું છે. અને બધું એવરીથિંગ ઇઝ પ્લાન. અમે લોકો એવું કોઈ માનતા નથી કે ઇન્ટેન્શનલી નહીં થયું હશે. આ બધું જ ઇન્ટેન્શનલી થયું છે. બધું લોકોને ધ્યાનમાં રાખીને થયેલું છે. અને અમને બી ખબર છે કે કઈને કે લોકો ફસાયેલા છે. હવે આમાં ખેડૂત મૂળ વર્ષમાં 5 લાખના કમાતો હોય, તમે એમ કે 15 લાખ ભરવાના છે, તો હું 3 વર્ષ 900 દિવસ એના જવા દેશે આવી રીતે મહેનતના? આવો એક દિવસ ખાલી 2 કેરા ખાલી માંડવીને ઉચકીને જો, માની લઉં તમને હું ઓફિસે બેઠા બેઠા વ્હાઈટ શર્ટ વ્હાઈટ ટી શર્ટ પહેરીને પટ્ટા મારવાથી કાંઈ ન થાય. લોકો જે હેરાન થાય છે એનો દર્દ તો સમજવો પડે ને. આજ તમે વોટ માંગવા જાવ છો કે ભાઈ અમને વોટ આપો, વોટ આપો, તો વોટ તમે માંગવા જાવ, તમને કાલ ઉઠીને વોટ આપી દેશે, તો તમે એનું જ ખોટું કરો છો. આ સુરતમાં તમે આટલો ખર્ચો કરીને બધા મોટા મોટા મંત્રી આવ્યા હતા, મેં જોયું અત્યારે વિડીયોમાં કે એ લોકોએ ખર્ચો કરીને સ્ટેજનો ખર્ચો કર્યો, ડ્રોન મંગાવ્યા, બધું આમ આલિશાન બધો ખર્ચો કર્યો. અરે એ બધું કરવાની ક્યાં જરૂર છે? આમ આદમી પાર્ટી ક્યાં કરે છે? નોર્મલ બેનર હોય ભાઈ 20x20 નું, અને એક રૂમ હોય, એમાંય આપણી પાસે નથી એવું કે ભાઈ આપણે કોઈને ઇન્સિસ્ટ કરીએ કે ભાઈ હું ભાડું નહીં આપું એમ. તો કહીને કે ઈ આમ આદમી પાર્ટી માટે, આમ લોકો માટે છે. કહીને કે અમને એવું દેખાય છે અહીંથી. હવે આટલો મોટો ખર્ચો કરે છે, હવે ગામનો એક રોડ નથી બનતો, હવે એ ખર્ચામાં તમે અંદાજો નહીં મારો, નહીં તો 10 લાખનો ખર્ચો થઈ જાય. હા, એ વાત અલગ છે કે બીજેપી ના કાર્યકર્તા છે ને બીજેપી નું છે તો મંડપવાળા પૈસા નહીં લેતા હોય, એ વાત 2 નંબરની છે. અચ્છા, ખર્ચો તો પ્રેક્ટિકલી થાય ને. તમે આખી આ પ્રકારની જ્યારે વાત કરો, તમારો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં આવ્યો હતો, એ વિડીયો પણ અમે અમારા પ્લેટફોર્મ પર અપલોડ કર્યો હતો. તો એ પ્લેટફોર્મ પર વિડીયોને બધું અપલોડ થયા પછી તમને એવો કોઈ ફોન કે મેસેજ આવે ખરા કે ભાઈ તમે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય અને તમને વિદેશમાં જતા રહ્યા છો એટલે તમે આમ આદમી પાર્ટીની તરફદારી કરો છો, આવું કોઈ તમને કહે છે ખરા અત્યારે? અત્યારે મને હાલ એવું કોઈ નથી કહેતું, પણ મને એવું બધા બહુ લોકો કહે છે કે ભાઈ તમે આ જે બોલો છો બીજેપીના વિરુદ્ધ તમે બોલો છો તો તમારે બધું ધ્યાન રાખવું જોઈએ, આમ તેમ. તો હું ખાલી એક જ વસ્તુ કહેવા માંગુ છું કે સત્ય અહીંયાથી નીકળે છે, એ સાચું છે, એ બીજેપી વાળા બી જાણે છે. આજે હાલ હું લંડન છું, આ વાત તો મારે નહીં કરવી જોઈએ, તો હું ખાલી ટૂંકમાં કહી દઉં, નામ નહીં લઉં કોઈ મંત્રીનું કે કોઈ નેતાનું. એમના છોકરાઓ જે મારી એજના છે, બિટવીન 25 to 32, એ લોકો અહીંયા આવે છે ફરવા માટે. તો તમે બિલીવ નહીં કરો એ લોકો શું લેવલનો એક્સપેન્સ કરે છે. અહીંયા જે લોકો બિઝનેસ કરે છે, જે મિલિયન્સ ઓફ પાઉન્ડનો ટર્નઓવર કરે છે, એ લોકોની બી હિંમત નથી થતી કે એ લોકોના 5-5, 7-7 લાખના બૂટ લે, 5-5, 7-7 લાખના નાઇટ ડ્રેસ લે. અહીંયા બધી બહુ મોટી મોટી બ્રાન્ડો છે. લંડન એટલે એક હબ કહેવાય આખું, જ્યાં વિદેશ ફરવા લોકો આવે. તો એ જે નેતા છે, હવે કોઈ કેબિનેટ મિનિસ્ટર હોય, કોઈ નાનો એવો મિનિસ્ટર હોય, કોઈ MLA હોય, કે કોર્પોરેટરના બી છોકરાઓની તમને વાત કરું, તો એ આ એ લેવલના ખર્ચા કરે છે. તો હું એ કઈ પગારમાંથી આવ્યા છે પૈસા? એ લોકોના પૈસા છે, ખેડૂતના પૈસા છે, એ આમ જનતાના પૈસા છે. હા, એ 2 નંબરની વાત છે કે તમારી 7 પેઢીથી તમે બિઝનેસમેન હોય અને તમે ખર્ચો કરતા હોય તો વાત ખબર પડે. આજથી 20 વર્ષ પહેલા તમારી હાલત એકદમ ખરાબ હતી અને અચાનક તમે 10-15 વર્ષમાં તમે રાજનીતિમાં આવીને તમે અચાનક જ બધું ફોરેન ટ્રીપો કરવા માંડો, પછી તમે પ્લોટમાં પ્રોજેક્ટ બાંધવા માંડો, બિલ્ડિંગો બાંધવા માંડો. તે બધું શું છે? તો આ બધી પબ્લિકને આ જોવાની જરૂર છે. મેન 2-3, 5-5 કરોડની તમે ગાડીઓ લઈને ફરો છો. ઇટ્સ નોટ ઇઝી. બિઝનેસ અમે બી કરીએ છીએ. 2 કરોડની આજ ગાડી લેવી તો તમારે વિચાર કરવો પડે. તો આ બધી વસ્તુ ખાલી એક ધ્યાનમાં રાખવાની છે અને આમ જનતાને જોવાનું છે કે કહીને કે આ લોકો અગર આ લાઈફસ્ટાઈલ થી જીવે છે, તમે એનું ઇન્સ્ટાગ્રામ ખોલો, કોઈ બી હું તમને નામ નથી આપતો, તમે કોઈ બી એક એક્ઝામ્પલ લઈ લો અને એનું છોકરાનું ઇન્સ્ટાગ્રામ ખોલો અને એની પ્રોફાઇલ જુઓ. યુ વિલ બી શોક, પબ્લિક વિલ બી શોક. તમને શોક થઈ જશે કે આ લોકો આવી લાઈફસ્ટાઈલ જીવે છે.
પ્રાઇવેટ જેટમાં ફરે છે, જે ખાલી તમે દિલ્હીથી દુબઈ જાઓ ને તો 30-30 લાખ રૂપિયા લાગે. અચ્છા, ફોટા પાડે, વિડીયો બનાવે. આટલું એક્સપેન્સિવ ખર્ચો એ ત્યાં આવીને કરે છે 100%. તો અહીંની જનતાને તો અને કોઈ ખાલી હું લંડનની વાત નથી કરતો, એને તમે જુઓ એ આખા ટૂર પર જ હોય. એમના છોકરા કોઈ થતી કોઈ સ્થાન પર રહેતા જ નથી. હા, ફાધર છે ભાઈ, મિનિસ્ટર છે, ફાધર આ સીટ ઉપર બેઠેલા છે તો ઠીક છે, તો છોકરા એના મેળ જ છે. તો મને ખબર છે છોકરા, અમે બી એ લાઈફ જીવેલી છે. કહેવાનો મતલબ કે એ એક્સ્ટ્રીમ લેવલની આપણે નથી કરતા. આપણે જેટલું કમાય છે આપણે એટલું કરીએ છીએ, પણ એ લેવલનું અમે વિચાર કરી શકીએ કે ભાઈ આ વસ્તુ કેવી રીતે પોસિબલ છે. કેમ કે નથી એનો કોઈ બિઝનેસ, નથી એની કોઈ એન્ટરપ્રિન્યોરશિપ, નથી એની કોઈ કંપનીઓ ચાલતી. તો મેઇન મુદ્દો એવો છે કે અગર આ પૈસા આવે છે તો ક્યાંય ને ક્યાંય આ પબ્લિકનું ફંડ છે, પબ્લિકના પૈસા છે, તો જેથી તમારે આ બધી વસ્તુ કરવી જ ના જોઈએ. એટલે હાલની જ વાત કરું, હમણાં 2-4 દિવસ પહેલા મારો એક પહેલો વિડીયો હતો. પોલીસ સ્ટેશનની બહાર ગોપાલ ઇટાલિયા અને આપણી જે આમ આદમી પાર્ટીની જે ટીમ હતી એ બધી બેઠેલી હતી. કંઈક પથ્થર માર્યા હતા અને કોર્પોરેટરના છોકરા અક્ષય રીબડિયા, હું નથી ઓળખતો અક્ષયભાઈને, મેં અક્ષયભાઈનો ખાલી એક ડીપી જોયો. તમે અત્યારે એનો ડીપી જુઓ હાલના ઇન્સ્ટાગ્રામમાં, દુબઈનો ફોટો છે. હવે હાલી વિસાવદર રહી છે કે મને નથી ખબર. વિસાવદર રહી છે તો તમે મને કહી શકો કે હા વિસાવદર રહી છે. મને હાલમાં કોઈ આઈડિયા નથી, હું એને મળ્યો જ નથી. તો વિસાવદરનો માણસ, આમ માણસ ને પૂછો તમે કે છેલ્લે તમે ફ્લાઇટમાં ક્યારે બેઠા હતા? ત્યાં તો બધા ખેડૂતો છે, રોજ સવારમાં જાગીને ખેતી કરવા જવાનું છે. એક્ઝેક્ટલી. એ લોકોને આજે સુરત આવવું હોય કે અમદાવાદ આવવું હોય ને 1000 રૂપિયા ખાલી સોફાનો ભાવ હોય તો ડ્રાઈવરને ઇન્સિસ્ટ કરે કે ભાઈ તમે 100-200 ઓછા લ્યો ને. કેબિનમાં બેસાડી તો અમે કેબિનમાં આવવા તૈયાર છીએ એમ. એક્ઝેક્ટલી. અરે મેં તો બસની ઉપર જોયેલા છે. એ સમય હતો જ્યારે મેં બસની ઉપર લોકોને જોયેલા છે કે સુરતથી સૌરાષ્ટ્ર જતા ને સૌરાષ્ટ્રથી સુરત આવતા. તો અગર એ લોકો ફોરેન ટ્રીપો મારે છે, આટલો બધો એક્સપેન્સ કરે છે, તો ભાઈ પબ્લિકની પાછળ ખર્ચો કરો અને પબ્લિકનું ખોટું ના કરો. અમારો ખાલી કહેવાનો મતલબ એવો જ છે. અને અગર આજે જે બી હારી વાત કરે છે કે પબ્લિકનું અમે આવું કરશું, સારું કરશું, આટલા સોલ્યુશન લાવશું, તો ગોપાલભાઈએ 4-5 મુદ્દા ઉપર વાત કરી હતી કે ભાઈ અમે દારૂ બંધ કરાવી દઈશું, અમે ખાતર મળતું કરી દઈશું, કે અમે ભાઈ રોડ રસ્તા સરખા કરી દઈશું, અને બેંકોની કંઈક સરકારી કામોની વાત આવી હતી કે અમે એ બધું સરખું કરી દઈશું. તો એના મુદ્દાઓ છે. આ લોકો મુદ્દા ઉપર કોઈ વાત કરવા નથી માંગતા. ખાલી વોટ આપો, વોટ આપો. ખાલી વોટથી શું થવાનું છે? વોટ આપીને તમને જોઈ લીધા ને. તો મને ક્યાંય ને ક્યાંય લાગતી નથી કે પબ્લિકની આ વખતે સહેમતી હોય. અને એક વિડીયો બીજો બી જોયો કિરીટભાઈ પટેલનો કે 30-35 હજારના મતના અંતરે અમે અમારી સરકાર લાવીશું. તો એ જે આંકડો એ આપે છે, તો એ આંકડો એ કોઈ સર્વે કરાવીને કોઈ, એનું બી નામ ડોક્ટર હિરેન છે, આઈ થિંક સો, મુંબઈના છે મારા ખ્યાલથી, મને શ્યોર નથી. એમને કોઈ સર્વે કર્યું છે અને મુંબઈમાં બી અમને સર્વે કર્યું હતું. તો એક સર્વે લગભગ એનું મેં બી સાચું પડ્યું હતું. પણ એવું નથી કે તમે બધી જગ્યા પર સર્વે કરો ને બધી જગ્યા પર તમારી વાત સાચી પડે. આ આખો માહોલ, એની આખી જનતા, એના આખા ખેડૂતો આખા અલગ છે. એટલે આ સર્વે ઉપર નથી ચાલવાનું. આ એકના મનની વાત ઉપર ચાલવાનું છે, એકના રિવ્યુની વાત ઉપર ચાલવાનું છે. એટલે હું તો એમને વિનંતી કરું છું કે તમે જ્યાં જ્યાં વસ્તુ ખોટી કરેલી છે ને તમે એકવાર ત્યાં જાઓ. કેમ કે લોકો બોલાવે છે. જ્યાં લોકોમાં ગામમાં સુસાઇડ થયું છે બેંકના મંડળીના વાતને લઈને, એ બધા એમની રાહ જોવે છે, જતા જ નથી એ લોકો. આજે ફોર એક્ઝામ્પલ 100 ગામ છે. બીજી તારીખ બાદ 3 ઉમેદવાર નક્કી થઈ ચૂક્યા હતા કે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા, ભાજપમાંથી કિરીટ પટેલ અને કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા. આમાં નીતિન રાણપરિયા એ મૂળ વિસાવદર ભેસાણ વિસ્તારના રહેવાસી અને બાકી બધા એ બહારથી આવેલા. કિરીટ પટેલે જુનાગઢથી, ગોપાલ ઇટાલિયા સુરત હતા. જો કે ગોપાલ ઇટાલિયાનું સુરતમાં કોઈ મકાન છે નહીં, એ વિસાવદરમાં ભાડે રહેવા આવતા રહ્યા છે. તો આ 3 ઉમેદવારોની પસંદગી જ્યારે પાર્ટીઓએ કરી છે અને તમામ અત્યારે પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. અહીંયા તમારે કોઈની સાથે સંપર્ક થાય, તમારા મિત્રો સાથે, કે તમે એમની સાથે વાતચીત કરતા હોય કે આ ગામની અંદર આજે ભાજપના આવ્યા હતા, કોંગ્રેસના આવ્યા હતા, અથવા આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા હતા, પ્રચાર પ્રસાર કરતા હતા અને આટલી વાતો કહીને ગયા કે આવું કરવાનું છે. વાયદાઓના જે પેલા પોટલા ખુલે એમ કે બધાને પોટલું ખોલીને જેને જો જોતું હોય આપી દો, લઈ લો એમ, આવી ચર્ચાઓ તમારે થાય? બિલકુલ ચર્ચાઓ થાય. અને આ લોકોનું કેવું એવું બી છે, મારા મિત્રોનું કેવું એવું બી છે કે એ લોકોને ક્યાંય ને ક્યાંય પ્રેશરાઇઝ કરવામાં આવે છે વસ્તુમાં. કે માની લો ફોર એક્ઝામ્પલ 5 જણાનું ગ્રુપ છે, એમાંથી 3 જણા સહેમત છે કે ભાઈ અમે આમ આદમી પાર્ટી તરફ જવાના છીએ, 2 જણા બીજેપી તરફ જવાના છીએ. તો ક્યાંય ને ક્યાંય એક મોટો મજબૂત માણસ ત્યાં આવે, સરપંચ લેવલનો માણસ ત્યાં આવે કે ભાઈ તમારે ત્યાં બધાને હાજરી આપવાની છે. એ પ્રેશરાઇઝ હાજરી કહે ને કે ભાઈ તમે આવી જાઓ ને પછી તમે મત ભલે ગમે એને દેજો. તો આ જે જનતા ભેગી થાય છે, ભાજપના અગર કોઈ બી કાર્યકર્તા ત્યાં પ્રચાર માટે જાય છે, તો એને એમ ના સમજવું કે આ ભાજપને વોટ આપશે.
હમ તમે મારો મેઇન પોઈન્ટ સમજો છો હું તમને શું કહેવા માંગુ છું? હમ પ્રેશરાઇઝ મીટિંગ ઇઝ ડિફરન્ટ, એ અલગ છે. અને હું ખાલી ખબર પડે કે ગોપાલભાઈ ઇટાલી આવવાના છે અને લોકો ભેગા થાય એ અલગ છે. હમ હું ખાલી દરવાજા પર કહેવા જાઉં કે ભાઈ હાલો ને હવે આપણે આવી ગયા છે ભાજપવાળા, ખાલી તમે ઊભા રહેજો, હું તમને આપી દઉં, અને આપી દે એનું પહેરવા માટે ભાઈ લ્યો પહેરી લ્યો દુપટ્ટો ને ચલો આવી જાઓ, તો એ વાત અલગ છે. એટલે એ વહેમમાં ના રહેવું. ટોટલી પ્રેક્ટિકલી સર્વે તમે જે કર્યો છે એ તદ્દન મને નહીં લાગતું કે આ ટાઈમ તમારું કામ કરે એવું, કેમ કે લોકોનો એ બહુ જ અહીંયા ગુસ્સો ભરેલો છે હમ અને લોકો હવે શાંતિ માંગે છે. અને એને એના રીતે જે ઇઝી કામ થાય, જે કામ એના માટે ઇઝી કરશે, લોકો એના તરફ જશે. અને તેને ત્યાં હવે દેખાઈ રહ્યું છે કે એ આમ આદમી પાર્ટી હવે કરશે. અચ્છા, આપ વિદેશની અંદર રહી રહ્યા છો, 18 વર્ષનો સમયગાળો આપનો ત્યાં થયો છે લંડનની અંદર. વિસાવદર કેવું હોવું જોઈએ? કેમ કે એ વિસાવદર કે જે તમે 25-27 વર્ષ સુધી એક જ વિસાવદરની અંદર તમે રહ્યા છો, એ વિસાવદરની બજારોમાં, વિસાવદરના રસ્તાઓમાં તમે રહ્યા છો, હવે તમે લંડન શિફ્ટ થયા છો. વિસાવદર કેવું હોવું જોઈએ તમારા મતે? મારા મતે એવું હોવું જોઈએ કે એક તો આ એલ્કોહોલ ફ્રી હોવું જોઈએ. હમ પાનના ગલ્લામાં જેટલા બી માવા લેવા છોકરાઓ આવે છે, એક તો એને 18 વર્ષની અંદરના લોકોને આપો ના, મહેરબાની કરીને પ્લીઝ, એના માટે તો હાથ જોડું ભાઈ, કે સિગરેટ આપો નહીં, માવો આપો નહીં, હમ દારૂ બંધ કરાવી દો. રહી વાત રોડ રસ્તાની, તો ભાઈ ગામમાં બુઝુર્ગ લોકો રહે છે, એને કહીને ક્યાંય અગર કોઈ વસ્તુમાં ટ્રાવેલ કરવી હોય, અગર બસની સુવિધાઓ ત્યાં ઓછી છે તો એને એક તો પેલા વધારો, બધા ગામમાં પેલા બસ કરો. આજે હું પ્રાઇવેટ લક્ઝરી મારી કરું છું તો હું કેમ મારા બધા ગામમાં પસાર થઈને હું એને સુરત પહોંચાડું છું? હમ અગર પ્રાઇવેટ સેક્ટર આ વસ્તુ કરી શકે તો સરકારી તો 100% કરી શકે. એની પાસે તો બહુ મોટું ફંડ છે. હમ આ બિઝનેસમેન તો લિમિટેડ ફંડ લઈને બેઠો છે. અગર માની લો ફોર એક્ઝામ્પલ હું કહું કે ભાઈ રાજનંદની ટ્રાવેલ્સ કરીને મારા ગામમાંથી નીકળતી હતી એ સમય, અત્યારે ખબર નહીં નીકળે છે કે નહીં, હમ તો એ પ્રાઇવેટ ફંડ લઈને બેઠા છે કે ભાઈ 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ, એમાં એની બસ સુવિધા ચલાવવાની છે, બધું કરવાનું છે. તો સરકાર પાસે કેવું ફંડની કમી છે? બધા ગામમાં બસ પસાર કરો ને. તો એ બસ પસાર તમે નહીં કરશો તો શું થશે કે ભાઈ મારા જેવા લોકોને, હું ટ્રાવેલ કરું જ્યારે બી ત્યાં ગામમાં, તો મારા બા દાદા નાના નાનીને લઈને જવા હોય કશે, તો મારે બાઇક પર બેસાડીને કે 4 વ્હીલમાં બેસાડીને જવા હોય, તો એ જે બમ્પ આવે, ખાડા આવે, તો એમની ઉંમર નથી એ બધી સહન કરવાની. હમ એ એજના તમે હજી થયા નથી. નેતાઓને હું ખાલી એમ કહેવા માંગુ છું કે તમારા મમ્મી પપ્પા કદાચ થયા હોય તો તમે લઈને નીકળો ને, મોંઘી ગાડીઓમાં નહીં, બાઇકમાં લઈને નીકળો, સ્પ્લેન્ડરમાં, અને વાહે બેહાડો, એટલે તમને આઈડિયા આવશે કે હું સફર થઈ જ કે દીકરા, કાં તો હરખું કરો કાં તો તું મને લઈ જામાં. હમ આ શબ્દો નીકળે એના, કેમ કે બહુ ખરાબ છે ભાઈ. આજે એટલા ખાડા છે, પડેલા છે લોકો, ભગવાનની મહેરબાની કે કોઈને કઈ થયું નથી, હમ પણ થઈ જાય કદાચ અને તો અવાજ બી ઉપાડે તો શું ઉપાડે? 25 વર્ષથી તો હું જોઉં છું કે રસ્તો નથી થયો, 25 યર્સ. વિસાવદર અને લંડન, તમે જે વિસ્તારની અંદર રહો છો ત્યાંના રસ્તા અને વિસાવદરના રસ્તા કેટલો ડિફરન્ટ છે? વિસાવદરના જે મેઇન રોડ છે હમ એ ક્યાંય ને ક્યાંય સરખા છે, એગ્રી એ વાત પર, પણ ગામમાં અંદર ઇન્ટરનલ જે બી રસ્તા છે હમ એ નથી સરખા. એ ક્યાંય ને ક્યાંય કરવા જેવા છે અને એ કરવા બી પડે એવા છે, બીકોઝ અગર એ નહીં થશે તો લોકો કેટલો ટાઈમ સર્વાઈવ કરશે? હમ સરપંચને બી કહેવા જાય, સરપંચ ઉપર કે તો એ કોઈ ત્યાં સાંભળે નહીં. નાની બાબત ત્યાં બીજેપીમાં ઉપર સાંભળવામાં આવતી નથી, એ લોકો સિરિયસનેસથી લેતા નથી. અચ્છા, એ તમે લોકો માટે લંડનની અંદર વાર જેવી બાબત કહેવાય. તમે લંડનમાં રહો છો તો તમે તમારા વિસ્તારની આસપાસ તમે જ્યાંથી તમારું બિઝનેસ ચાલતું હોય અથવા તમારું રેસિડેન્ટ જ્યાં હોય, તમારું રૂટીનલી મંથલી એકાદી વખત કોઈ વિસ્તારની અંદરથી નીકળવાનું થતું હોય, એ વિસ્તારની અંદર રોડ બોર્ડ બનતા હોય, તો રોડના કામની અંદર ભ્રષ્ટાચાર થયો હોય તો એ સાબિત થાય તો એ સજા શું? અહીંયા અગર એ સાબિત થઈ ગયો તો તમે મારી વાત નહીં માનશો, એ કોઈ બી હોય, એ કાઉન્સિલર હોય, એ મેયર હોય, કે એ પ્રેસિડેન્ટના અંડરમાં એનો પીએ હોય, વોટ એવર, હુ એવર ઇટ ઇઝ, એને સજા મળે જ. અહીંયા હું તમને એક દાખલો આપું નાનો એવો, 1 જ મિનિટ લાગશે. કિંગ ચાર્લ્સ, એ અંગ્રેજોની પેઢીઓની એક પેઢીમાં એક નામ છે કિંગ ચાર્લ્સ, જે અત્યારે જીવિત છે, હાલમાં લંડનમાં, ઇંગ્લેન્ડમાં અત્યારે રૂલ કરે છે. એમને અત્યારે હોસ્પિટલ જવાનું હતું, આ લાઈવ પેપરમાં બી આવેલું છે અને ઇન્ટરનેટ પર બી છે, તમે જોશો તમને મળી જશે. એ બકાયદા હોસ્પિટલમાં લાઈનમાં ઊભા રહેલા છે. અચ્છા, બાકી એ આખી ઇંગ્લેન્ડ ચલાવે છે દોસ્ત, અને એ લાઈનમાં ઉભેલા છે. અહીંયા કોર્પોરેટરના છોકરા કોઈને ગાંઠતા નથી,
કે ભાઈ મારા પપ્પા કોર્પોરેટર, પહેલા પપ્પાને પૂછો ભાઈ આ બધી વસ્તુ ન કરાય, પથ્થર મારો ન કરાય. હું તો ખાલી એમ કહેવા માંગુ છું, તમે પપ્પાને પૂછ્યા વગર કરો પછી પપ્પા તમને ખીજાય તો તમે ચૂપચાપ બેસી જવાના. હમ તો આ વસ્તુ એવી છે કે કાયદો, નિયમ, લો ફોરેન કન્ટ્રીમાં ઓલમોસ્ટ 70 થી 75% બધાને જ લાગુ પડે છે. હમ અહીંયા લાગવક, અહીંયા પૈસા, અહીંયા કરપ્શન 99.99% નથી. આજે હું કેટલો બી મોટો માણસ હોય, આજે હું કાંઈ બી હોય, અગર હું કોઈને કાંઈ બી અહીંયા પ્રોબ્લેમ કરી દઉં, હું ઊંચે અવાજે અહીંયા વાત બી કરી દઉં તો મને નોટિસ આવી જાય. હમ એ લોકો નથી જોતા નાક નકશો મોટો, એ લોકો ખાલી નામ જ જોવે છે કે ભાઈ તારું નામ આ છે, તે આ ગુનો કર્યો છે, તે આ ફોલ્ટ કર્યો છે, ધેટ્સ ઇટ. અચ્છા હિરેનભાઈ, તમે 2-2.5 વર્ષથી ત્યાં છો. કેટલાક લોકો તો વિસાવદર, જુનાગઢ, ભેંસાણના લગભગ 8-10 વર્ષ હોય, કેટલાક 15 વર્ષથી ત્યાં લંડનની અંદર વસતા હોય. હવે તો તમારે બધાની સાથે સંપર્ક પણ હશે, હવે તમે બધાની સાથે મુલાકાત પણ કરતા હોય. ક્યારે એવું સાંભળ્યું કે 2017ની વિધાનસભાની ચૂંટણી, 2022ની વિધાનસભાની ચૂંટણી કે પછી 2024ની લોકસભા, 2019ની લોકસભા, આવી ચર્ચાઓ ત્યાં વિસાવદરની અથવા ગુજરાતની ત્યાં થઈ હોય, કે પછી પહેલી વખત ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડવા આવ્યા એટલે લંડનની અંદર ચર્ચાઓ ચાલે છે કે નહીં હવે વિસાવદર ભેંસાણમાં તો મામલો મેદાને થઈ ગયો છે? નહીં, લોકો ચૂંટણીને લઈને બહુ સિરિયસ પહેલાથી જ છે. કેમ કે ક્યાંય ને ક્યાંય એ લોકોનું મૂળ વતન છે, ક્યાંય ને ક્યાંય લોકોની જમીનો ત્યાં છે, એટલે એ લોકો પહેલાથી સિરિયસ છે અને પહેલાથી ચર્ચા કરતા રહ્યા છે. અને ગોપાલ ઇટાલિયાની ચર્ચા આજકાલ વધુ એટલા માટે થાય છે કેમ કે લોકો અહીંયાથી બી એવું કહે છે કે ભાઈ એક સિંહ આવ્યો છે જંગલમાં, અચ્છા હવે તમે બધા બચી જાઓ. કેમ કે એ યંગ છે, એ એડવોકેટ છે, એ ભણેલા છે, એને બધું નોલેજ છે, પ્રેક્ટિકલી બધું કરેલું છે, એ જે પ્રૂફ પુરાવા ભેગા કરે છે પણ એનું કોઈ સાંભળતું નથી. તો અમે લોકો એ બી ક્યારેક એના પર પેલું કહીએ ને કે ભાઈ ફીલ થાય કે ભાઈ એ બિચારાનું કેમ કોઈ સાંભળતું નહીં, કેમ કે ભાઈ પાવરમાં છે, મોટી સત્તા છે, એ દબાઈ દેશે એને, એ લોકોના પંજા મોટા છે. પણ આ વખતે આ વિધાનસભામાં અગર આ થાય અને જેવું લોકોના રિવ્યુ છે અને જો પલટો થયો તો ક્યાંય ને ક્યાંય અગર એને મોકો મળશે ગુજરાત વિસાવદર વિધાનસભામાં બોલવા માટે તો એ ક્યાંય ને ક્યાંય લોકો માટે ભારે પડશે ખરું ફ્યુચરમાં. કેમ કે 2027 બહુ દૂર નથી, બહુ નજીક છે. અગર ખાલી વિસાવદર આવી જશે તો પછી ધીમે ધીમે જેમ દિલ્હીથી પંજાબ આવ્યું એમ અહીંયાથી બી ફેલાતું જશે. અને એકવાર એક્સપાન્ડ થઈ ગયું તો મને હાલમાં બી હજુ યાદ છે, હું નાનો હતો ત્યારે જ્યારે કોંગ્રેસની સરકાર પતી ગઈ અને જ્યારે બીજેપી આવી હતી ત્યારે આવી રીતે નાનાથી શરૂઆત કરી હતી. અને એ સમય પાછો આજે આમ આદમી પાર્ટીનો છે જે નાનાથી શરૂઆત કરવા માંગે છે, લોકો પાસે મોકા માંગે છે. તો હોપફુલી મને એવું લાગે છે કે રિવ્યુમાં અગર જઈએ આપણે તો મોકો આ વખતે મળી જવો જોઈએ અને મળી જશે એવું દેખાય છે. બિલકુલ હિરેનભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. કેમ કે છેલ્લા 2-4 દિવસથી ચર્ચાઓ વિસાવદર ભેંસાણની ખૂબ હતી કે જ્યારથી ગોપાલ ઇટાલિયા ઉપર હુમલાવાળી ઘટના સામે આવી ત્યારથી, અને એક તમારો પણ વિડીયો સોશિયલ મીડિયામાં આવ્યો ત્યારથી એ ચર્ચા કરવી હતી તમારી સાથે કે વિસાવદર ભેંસાણની ચર્ચા એ લંડનની અંદર કેવી રીતે થઈ રહી છે અને અહીંયા અને ત્યાં એ કેટલો ફેર છે એ સમજવું હતું આપની પાસેથી. આભાર અમારી સાથે જોડાવા બદલ. અને ફરી એક વખત 2-4 દિવસ બાદ આ રાજકીય માહોલ ખૂબ ગરમાતો જાય, જ્યારે વાયદાઓના બજાર, વાયદાઓના પોટલા જ્યારે વધારે ખુલતા જશે ત્યારે ફરી એકવાર આપની સાથે વાતચીત કરશું કે આ વિસાવદરમાં જે વાયદાઓના પોટલા ખુલ્યા એની અસર લંડનમાં કેવી છે. આભાર અમારી સાથે જોડાવા બદલ. બિલકુલ, બહુ આભાર પ્રદીપભાઈ. થેન્ક યુ સો મચ.